ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યની રાજકીય હવા હવે ગરમાઈ રહી છે અને કોઈ પણ ક્ષણે ચૂંટણીનો ઔપચારિક ઢોલ વાગી શકે છે. માહિતી મુજબ આજે સાંજે 5 વાગે ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું સમયપત્ર જાહેર થવાની શક્યતા છે અને આ જાહેરાત સાથે જ રાજ્યમાં રાજકીય જંગ વધુ તેજ બની જશે. તો આખી ચૂંટણી કેટલી મોટી છે, કેટલી બેઠકો પર મતદાન થવાનું છે અને આ ચૂંટણી કેટલી મહત્વપૂર્ણ છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. આ વખતે રાજ્યમાં કુલ 15 મહાનગરપાલિકાઓમાં ચૂંટણી યોજાવાની છે. ગાંધીનગર અને જૂનાગઢ સિવાયની બાકીની તમામ 15 મહાનગરપાલિકાઓમાં મતદાન થશે, જેમાં શહેરોના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવતા હોય છે. તે ઉપરાંત 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકાઓમાં પણ મતદાન થવાનું છે. આ સાથે 11 નગરપાલિકાઓની 13 બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાશે. એટલે કે આ ચૂંટણીનું કદ ખૂબ જ વિશાળ છે અને રાજ્યના દરેક ખૂણામાં તેનો પ્રભાવ જોવા મળશે. ચૂંટણી પંચ દ્વારા પ્રકાશિત ડ્રાફ્ટ મતદાર યાદી અનુસાર 15 મહાનગરપાલિકાઓમાં 1,10,39,131 મતદારો, 84 નગરપાલિકાઓમાં 33,99,330 અને 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતમાં 2,74,82,357 મતદારોનું મતદાન થશે. ખાસ વાત એ છે કે આ ચૂંટણીને માત્ર સ્થાનિક સ્તરની ચૂંટણી તરીકે નહીં, પરંતુ આગામી મોટા રાજકીય યુદ્ધ માટે સેમીફાઇનલ તરીકે પણ જોવામાં આવી રહી છે. કારણ કે આ ચૂંટણીમાં મળતા પરિણામો પરથી પાર્ટીઓ પોતાની તાકાત અને કમજોરીનું મૂલ્યાંકન કરશે અને આવનારી વિધાનસભા ચૂંટણી માટેની વ્યૂહરચના પણ તૈયાર કરશે. હાલ તમામ રાજકીય પાર્ટીઓ મેદાનમાં ઉતરવા માટે તૈયાર થઈ ગઈ છે. ભાજપ સંગઠનને મજબૂત બનાવીને ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહી છે. પાર્ટીએ રાજ્યભરમાં નિરીક્ષકોનું નેટવર્ક ઊભું કર્યું છે અને દરેક વોર્ડ માટે અલગ પેનલ તૈયાર કરી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ પોતાની હાજરી મજબૂત બનાવવાના પ્રયાસમાં છે. આમ આદમી પાર્ટીએ તમામ 12,000 બેઠક પર સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે અને 400 કરતાં વધારે ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેરાત કરી દીધી છે. પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન પણ ગુજરાતના પ્રવાસે આવી ગયા હતા. કોંગ્રેસે પણ ભાજપ પાપ નામે ચાર્જશીટ રજૂ કરી છે અને ભાજપ સામે રસ્તા, ગટર, શહેરી આયોજન અને આરોગ્ય સેવાઓ જેવા મુદ્દાઓ પર સવાલ ઉઠાવી રહી છે. કોંગ્રેસ નેતા કનૈયા કુમારે પણ સીએજી રિપોર્ટમાં સામે આવેલી ગુજરાતમાં દારૂ, ડ્રગ્સની ગેરહાજર થયેલી 2,332 કિલો દારૂની માત્રાને લઈને સરકાર પર તીવ્ર હુમલો કર્યો હતો. આ વચ્ચે ઉમરેઠ પેટા ચૂંટણી પણ રાજકીય ગરમાવો વધારી રહી છે, જ્યાં 23 એપ્રિલે મતદાન થવાનું છે અને 4 મેના રોજ મતગણતરી થશે. ભાજપે દિવંગત ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદ પરમારને ઉમેદવાર બનાવ્યા છે, ત્યારે વિપક્ષે હજુ ઉમેદવાર જાહેર કર્યા નથી. હવે નજર રહેશે કે સાંજે 5 વાગે કે ચૂંટણી પંચ શું સત્તાવાર જાહેરાત કરે છે, ચૂંટણી ક્યારે યોજાશે અને ક્યારે મતદાન અને મતગણતરી થશે. આ તમામ બાબતો આજે સ્પષ્ટ થવાની શક્યતા છે અને આ જાહેરાત સાથે જ ગુજરાતમાં રાજકીય ગરમાવો વધુ વધી જશે. હવે જોવાનું રહ્યું કે આ ચૂંટણીમાં કઈ પાર્ટી કેટલું પ્રદર્શન કરે છે અને શું પરિણામો રાજ્યની રાજકીય દિશા નક્કી કરશે. આ મામલે તમારું શું મંતવ્ય છે, અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનની ચેનલ સાથે જોડાયેલા રહો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.